મેં કીધું સેટ નથી પણ તો મેં કીધું મારો અધિકાર ખરો કહેવાનો ને કે અમે ખેતીનું કામ કરી ખેતીનું કામમાં તો કોણ કેવી રીતના તોડું રખડતો તો આવી રીતના તમે લોકો બધા એટલે તમને વાડીએ મારીને પછી ક્યાં લઈ ગયા? પછી તબેલે લઈ ગયા મને. તબેલે લઈ ગયા. તબેલે લઈ જઈને મેં પૂરી દીધા. પછી છોકરી આવીને મારે છોડી. પછી અહીંથી અમે ટંકારા પોલીસ સ્ટેશને ડાયરેક્ટ ગયા. અમને લોકોને કીધું સારો તમે સરકારી હોસ્પિટલમાં જાઓ. સરકારી હોસ્પિટલમાં જાઓ. અહીંથી પાછા સરકાર દવાખાના તો અમે લોકોએ કીધું પોલીસવાળાએ કે તમે ટંકારા મોરબી હોસ્પિટલમાં જાઓ દવાખાના સરકાર. જય જોહાર, જય આદિવાસી મહા તરફથી બધા ભાઈનો આવજો. સવાસમાં વાતની વાત કપર કાન કરીને વિડીયોની પૂરીમાં એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો. જે બી અગાડી તમે વિડીયો દેખ્યો, અમુક મારા ભાઈઓની કમેન્ટ એવી આવી રહેલી કે સંજયભાઈ તો વિડીયો આપણા એક સમાજના બારામાં નહીં પણ કે આપણા સમાજના વ્યક્તિને માર્યો એના લોકોએ તે ઈહુના બારામાં તે વિડીયો નહીં બનાવ્યો. મને વિડીયો હજી તક નહીં આવ્યો તમારો એમ કહેવા વાળા. જો મારા ભાઈ, હું બધાને એક એકનો વારો લઉં કે કઈ વિડીયો બનાવે છે ને કેમ વિડીયો બનાવે છે ને કેમ માહિતીની મળે છે ને કઈ રીતે માહિતીની કાઢવાની છે, એવી રીતે બધી માહિતી કાઢીને તે પછી હું વિડીયો બનાવું. મારા ભાઈ એમને વિડીયો બનાવે તો કઈનો કેમ જાણે કે ભાઈ તે એમને વિડીયો બનાવ્યો અને તને કઈ ખબર નહીં મળે કઈ નિમળે તો બી તો આ લપરામ પડી એવી રીતે થઈ જાય. પણ મારા ભાઈ હું બધી ખબર કાઢી તે પછી વિડીયો બનાવું. મારે એટલી માહિતી મગજમાં હોય. અને મારા ભાઈ ખાસ કરીને જે બી આપણા આદિવાસી સમાજને લોકા કઈના એવા મારે ને તો મારા ભાઈ આપણે એકદમ હાથ નહીં ઉઠાવવાનો. કેમ કે આપણે એકદમ હાથ ઉઠાવીએ તો ગુનાવાળા આપણે ગણાઈ જાય. શાંતિ તો બહાય ભાઈ અને કંઈક બીજી જગ્યા પર હરકી જવાય. થોડો ઘણો પ્રૂફ લઈને બીજી જગ્યા પર હરકી જવાય. કેમ કે બીજી જગ્યા પર આપણે હરકી જાય તો ટાઈમ બધો સૂકી જાય. મતલબની એવી વાત છે કે મારા ભાઈ કોણ તમને સાથ નહીં આલે, કોણ તમને સાથ નહીં આલે. મારા ભાઈ બધા તમને સાથ આલે. તમારે બધાને હળી મળીને રહેવાનું. તમે બી સમાજનું કામ કરો તો સમાજ તમારી સામે ઊભું રહે અને સમાજનું કામ તમે કરતા સમાજ સામે ઊભું રહે અને સમાજમાં તમે રહો મારા ભાઈ તો કામ લાગે. અને બીજી વાત કે મારો આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે મારા ભાઈ આપણા આદિવાસી સમાજને લોકોને સમજાડવાની કોશિશમાં. કેમ કે તમે પહેલો હાથ ઉઠાવી શકો તો ભાઈ સામેવાળો બી વ્યક્તિ એમ કે તમારા માણાએ અમારી ઉપર હાથ ઉઠાવ્યો, અમે થોડો ઉઠાવ્યો, એવી રીતે હો બાના કાઢતા હોય. મારા ભાઈ આ વ્યક્તિને માર્યો, આપણા સમાજના વ્યક્તિને આદિવાસી સમાજના વ્યક્તિને માર્યો તો હું એટલું તમને કહું મારા ભાઈ, જો એની બી થોડી ઘણી એવી હેલી હોય પણ મતલબમાં આપણા સમાજની વાત તે આપણા સમાજની વાત. કેમ કે 1000 કિલોમીટરથી આપણા ભાઈઓ કામ કરવા આવે એટલે થોડાક આપણા નમીન રહે. કારણ કે શું કારણથી કે આપણે ફટાફટ એકદમ ગુનો નહીં કરવાનો. ગમે એને ખબર પડી જાય કે આપણે ફટાફટ એકદમ ગુનો નહીં કરવાનો. જે સામેવાળો વ્યક્તિ ગુનો કરે તેની બાદ આપણે ગમે એ કરાય. મતલબ એવું કોઈ દન આમ તો હેલી નહીં કરાય. એમ કરીને મારા ભાઈ એ બી ટાઢો થઈ રહેલો. પણ મતલબમાં માર્યો જરીક વધારે માર્યો. ગાલી ગલોજ કરતો તે કદાચ એમ થતું કે ભાઈ ગાલી ગલોજ કરી છે, ચાલ ને રહેવા દે, આપણે એકબીજાને ચાલતું રહેશે, એમાં શું હોય, આટલા હારો આવડી મોટી નહીં કરવાની, એટલા હેમ કરીને કદાચ સહન કરી લેત. પણ માર્યો બિચારાને આપણા આદિવાસી સમાજના જે ગટુને વાગી રહ્યું છે અને અહીં બી વાગી રહ્યું છે. મારા ભાઈ જે વિડીયામાં હું બી નહીં ગયો, અહીં ગયો નહીં. મને અમુક કહેતેલા કે ભાઈ તું બી જા પણ હું નહીં ગયો. કેમ કે એટલી બધી મારી ઓકાત બી નથી જવાની હોય. કેમ કે હું બી ભાગમાં કામ કર્યો, બધું દવા એવું બધું આવી ગયું. મારે બી ખાતર નાખવાનું, દવા નાખવાનું, પાણી માંડ રહ્યો મારા ભાઈ. તે હું બી ખાતર ને પાણી ને એવું કરતેલો મારા ભાઈ. એટલે મારતો બી નહીં જવાયું. અને ખાસ કરીને બીજી એક વાત કે જે બી આપણા આદિવાસી સમાજના લોકો હોય ને તો વિડીયો જરૂરથી શેર કરે. આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો શેતાન થઈ જાય અને સમજી જાય. કારણ કે સમજાવવા માટે સમજી જાય અને સમજાડવા માટે સમજી જાય. અને મારા ભાઈઓ હું તમને એમ કહું કે ખાસ કરીને તમે ગુનો મત કરો. એમ તમે ગુનો મત કરો. સામેવાળો ભલે ગુનો કરતો આવે એનો પ્રૂફ આપણે કરી લેવાનો ગમે એ હોય. અને તમે ગુનો મત કરતો મારા ભાઈ. તમે સાઈન નથી હલવાઓ. અને આતરી મારે રિક્વેસ્ટ છે, જય જોહાર, જય આદિવાસી મા તરફથી જય જોહાર.